ઓટ્સમાંથી ઉપમા બનાવવાની છું. એના માટે મેં અહીંયા ક્વેકરનું પેકેટ લીધું છે. એ એકદમ પ્રોટીન અને ફાઈબરથી ભરેલું છે. તો આમાંથી હું 1 કપ ઓટ્સ લઈ લઈશ. એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આની અંદર તેલ કે ઘી નાખ્યા વગર જ ઓટ્સને શેકવાના છે. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આને પહેલાં આપણે શેકી દઈશું. શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લઈશ. એક પેન લીધું છે, એની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું. અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ મેં ધોઈને રાખી છે. 5 થી 6 લીમડાના પત્તા, 1 મરચું છે એને ઝીણું ઝીણું સમારી દીધું છે. આ બધાને મિક્સ કરી દઈશું. અહીંયા કાજુના ફાડા લીધા છે. અહીંયા મેં એક ડુંગળી લીધી છે, ચોપ કરીને રાખી છે. એકદમ ઝીણી કરી દેવાની. અડધું મેં ગાજર લીધું છે, એ એડ કરું છું. તમે અહીંયા કોઈ બી તમારા મનપસંદના વેજીસ એડ કરી શકો છો. અહીં અડધો કપ કેપ્સિકમ લીધું છે. અહીંયા મેં અડધો કપ ફ્રોઝન વટાણા લીધા છે. તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો પણ તમે યુઝ કરી શકો છો. ફણસી પણ તમે એડ કરી શકો છો. આ ઓટ્સ તમને વેટ લોસમાં મદદ કરશે. તમે ડિનરમાં અથવા તો લંચમાં પણ તમે લઈ શકો છો. અહીંયા મેં 1 કપ ઓટ્સ લીધું છે ને, તો એની સામે હું 3 કપ પાણી લઉં છું. અને આને હવે ઉકળવા દઈશું. આને ક્રંચ જ રાખવાના છે, વધારે કૂક નથી કરવાના. અને 2 બોઇલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે. વેજીટેબલ સોફ્ટ થાય કે નહીં આપણે ચેક કરી લઈએ. જો
વટાણાને બધા સોફ્ટ થઈ ગયા છે. તો આની અંદર પહેલાં 1 ચમચી જેટલું હું મીઠું પણ એડ કરી દઈશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારે ઓછું કરી શકો છો. તો 1 ચમચી જેટલું હું મીઠું લઉં છું અને આ જે ઓટ શેકીને રાખ્યા છે એ અંદર એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાનું. સ્લો ફ્લેમ પર જ રાખવાનું. આની અંદર હું થોડીક કોથમીર પણ એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશું. અને આને ઢાંકીને સીજવા દઈશું. ચેક કરી જોઈએ કે પાણી ડ્રાય થઈ ગયું કે નહીં. તો થઈ ગયું છે. આને વધારે ડ્રાય નહીં કરવાનું. તો હવે આની અંદર હું 1 ચમચી જેટલું લીંબુનો રસ પણ એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશું. અને આને ગરમ ગરમ જ સર્વ કરવાનું. તો હું એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ. ઓટ્સને મેં એક સર્વિંગ બોલમાં કાઢી લીધી છે. એની ઉપર હું થોડી કોથમીરથી ગાર્નિશ કરીશ. અને થોડો કાજુથી પણ ગાર્નિશ કરીશ. તમને